सब केवल साहिब सत्य अपना कपड़वंज विभाग में नारना मुवाड़ा गुरुगादी सारसापुरीનું સમર્પિત કામ જ્યારે જાય તો પરમ ગુરુ પાઠશાળામાં તમે જાઓ તો નાના મોડાની ગામની જે તકતીઓ છે પાઠશાળામાં પણ આપણી બધા નામ લખેલા છે. પૂર્વ વડીલોએ ખૂબ સારું દાન આપણને આપેલું છે. ભજન શાળા, સત્સંગ શાળા સૌ પ્રથમ મને યાદ છે ત્યાં સુધી નેમી પારાયણ સીતાદાસજી મહારાજે ચાલુ કર્યું તો નાના મોડામાં પહેલું પારાયણ થયું હતું. એવું પણ નાના મુવાડામાં દિવ્ય પરમગુરુનું ભવ્યાથી ભવ્ય સુંદર મંદિરનું આયોજન આપણા ગામના ભક્તોએ કર્યું. ગુરુજીએ પ્રતિષ્ઠા કરી અને 15 વર્ષ થઈ ગયા છે. તો 15ના પાટોત્સવ નિમિત્તે પૂજ્ય ગુરુજી આપણા ગામમાં પધાર્યા છે, આપણી ભૂમિને પાવન કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ ગુરુજી. ગુરુજી અનેક કાર્યક્રમ વ્યસ્ત હોવા છતાં પણ અખિલ ભારતીય સંત સમિતિના એક નહીં, બે નહીં, ત્રણ સતત ચોથી વખત પોતે રાષ્ટ્રાધ્યક્ષ બન્યા છે. ગુરુજીનું સતત વ્યસ્ત. પહેલી તારીખે પૂર્ણિમાએ ગુરુગાદી સારસાપુરીમાં ભવ્યથી ભવ્ય અનુકૂળ, બીજી તારીખે સમૂહ લગ્ન, ત્રીજી તારીખે વિરાટ મહિલા સંમેલન અને તો ગુરુગાદી ગ્રંથોનું કામ 24 કલાક ચાલતું હોય છે. તો પુરુષાર્થ કરીને ગુરુજીએ આપણા આમંત્રણનું માન આપી 5મી તારીખે પધાર્યા છે. આપણા બધાનો અભાવ ભાગ્ય છે. આમ તો પાટોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય ગુરુજીનો અમૃત જયંતિ મહોત્સવ આપણે ઉજવવાના છીએ. એના ભાગરૂપે 5 મુદ્રા તુલા વિધિ હોય ત્યાં આ કાર્યક્રમની ગામમાં લાભ પ્રાપ્ત થતો હોય છે. અને મુદ્રા તુલા વિધિના આપણે સત્યના હોસ્પિટલમાં 35,000 આપણે મેમ્બર હોઈએ છીએ. જ્યારે આ મહોત્સવના ઉપલક્ષમાં કે જે કોઈ સેવામાં જોડાવાના છે, અમૃત જયંતિ મહોત્સવમાં જેવું જોડાવા છે એને તુલા વિધિ તરીકે આપણે 25,000ની સેવા ભક્તો આપતા હોય છે. તો આપણા ગામમાં 5 મુદ્રા તુલા વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવ નિમિત્તે તો આપણે ગુરુજીનો સમય આપણે સત્સંગનો સમય વિશેષ લેવાનો છે. પાટોત્સવની આરતી કરવાની છે. એટલે ટૂંકમાં જ હવે તો જે કીર્તનભાઈ ખૂબ આપણા પૂજારી મંદિરની ખૂબ સારી સેવા બજાવે છે. એવા અમારા પૂજારી પટેલ ગોવિંદભાઈ લલ્લુભાઈ અહીંયા આવશે અને પરમગુરુના સ્વરૂપને માલ્યાર્પણ કરશે. ગોવિંદ દાદા આવી જાય. પરમગુરુ સ્વરૂપ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, જગતગુરુ શ્રી અવિચળ દેવાચાર્ય મહારાજ કી જય. સત્કેવલ સાહેબ પરમ ગુરુ પાદુકાનું પૂજન માટે અમારા હસમુખભાઈ ભગાભાઈ પટેલનો પરિવાર આવી જશે. પાદુકા શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, જગત ગુરુ શ્રી અવિચળ દેવાચાર્ય મહારાજ કી જય. સરસ. આ 15માં પાટોત્સવના યજમાન પરમ ગુરુના કૃપા પાત્ર પરિવાર એવા અમારા યુવાન કાર્યકર્તા એવા અમારા કીર્તનભાઈ એમના પરિવારે આ પાટોત્સવની સેવા લીધી છે. તો એમનું પરિવાર આવશે. પૂજ્ય જગતગુરુ શ્રી અવિચળ દેવાચાર્ય મહારાજનું પુષ્પ હાર અર્પણ કરી બાદમાં આશીર્વાદ ચાલે શરમ ના રખાય. ના ડપો એક હાથ કીર્તન આપજો. श्रीमद करुणा सागर महाराज की कैवल धाम की जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की
આપણે મુદ્રાતુલા વિધિના જે યજમાન છે એવા મારા વિઠ્ઠલભાઈ જસનભાઈ એ આવશે, પૂજ્ય ગુરુજીનું સ્વાગત કરશે. પટેલ પ્રવીણભાઈ રામાભાઈ, પટેલ કેતભાઈ હરગોનભાઈ, પટેલ કાંતિભાઈ જીવાભાઈ એ આવી જશે. સંજયભાઈ વિઠ્ઠલભાઈ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. હરિવલ જગદગુરુ શ્રી વિઠ્ઠલદેવાચાર્ય મહારાજ. કૌશલભાઈ કાંતિભાઈ આવો. શૈલેષભાઈ જયંતિભાઈ, પ્રવીણભાઈ પોપટભાઈ, હવે ભાનુભાઈ રણછોડભાઈ, હવે જે નામ બોલું છું જલ્દી આપવા. પટેલ મહેશભાઈ રામાભાઈ, અકલગીથી આપણે સ્વાગત કરવાનું છે. પટેલ દર્શનભાઈ કિરણભાઈ, ધર્મનભાઈ વિઠ્ઠલભાઈ, દીપકભાઈ ઈશ્વરભાઈ, સંતોષ યુવક મંડળ છે સોમાભાઈ જીતાભાઈ, દ્વારકાભાઈ કેતરભાઈ, રમણભાઈ ગોદરભાઈ, ગિરીશભાઈ ભોગીવલાલભાઈ, સમીરભાઈ હરકદાસભાઈ, રમેશભાઈ દીપકભાઈ, સુનીતાબેન ધીરજભાઈ, કોકિલાબેન વલ્લભભાઈ, આપણા ગુરુગાદીના ખૂબ પ્રચારક, નિયમી અને ધાર્મિક પરીક્ષા માટે ખૂબ મહેનત કરે છે એવા મારા હરગોનભાઈ, દીપકભાઈ ઈશ્વરભાઈ અમીને, મુદ્રાતુલા આપણી 5 છે. આપણા કાર્યકર્તા અરવિંદભાઈ પણ આપણાથી આવ્યા છે, પૂજ્ય ગુરુજીનું સ્વાગત કરશે. આપણા ખંભાતથી ભૂપેન્દ્રભાઈ આવે છે, પૂજ્ય ગુરુજીનું સ્વાગત માટે આવે છે. મારા ખૂબ આ ગુરુગાદીના ખૂબ જ કાર્યકર્તા, સારી સેવા બજાવ્યા યુવા કાર્યકર્તા એવા મારા હર્ષભાઈ, પૂજ્ય ગુરુજીનું સ્વાગત માટે આવશે. હવે આપણે ગુરુગાદી શારસાપુરીની બધી પ્રવૃત્તિઓ તો ચાલે છે, તો વર્તમાનમાં એક ખૂબ મોટી ઊંચી પ્રકારની દરરોજ જે ઘરે બેઠા બાદના દર્શન થાય, સત્સંગનો લાભ મળે. વર્તમાન ગુરુગાદીમાં શું ચાલી રહ્યું છે, ગ્રંથોનું સત્સંગ, એક કૈવલ જ્ઞાનદાન યોજનાની કથા ગુરુગાદી દ્વારા પૂજ્ય ગુરુજીના મુખે થતી હોય છે. એમાં મંદિરના પાટોત્સવ નિમિત્તે શ્રીમદ કરુણા સાગર મંદિર નાના મોડા તરફથી પણ એમને આજે એક કથા પણ નોંધાવવામાં આવેલી છે. આપણે બધાએ પણ શીખવા જેવું છે કે આપણા જીવનમાં મુદ્રાતુલા આપણી 5 છે. આપણું ગામ સંપન્ન છે. આપણા ગામમાં પૂજ્ય નેમી મહારાજથી પૂજ્ય ગુરુજીના પરમ આશીર્વાદ છે. ક્યારે પણ આપણું ગામ ક્યારે પાછું નથી પડ્યું. તો મુદ્રાતુલા
અમૃત જયંતિ મહોત્સવ માટે ઉજવાય છે તો 5 મુદ્દા તુલા છે તો જેની પણ ઈચ્છા ભાવના થતી હોય એ પણ મુદ્દા તુલામાં જોડાઈ શકશે. श्रीमद करुणा सागर महाराज की, श्रीमद करुणा सागर महाराज की, कैवल धाम की, कैवल धाम की, जगत गुरु अविचल देवाचार्य महाराज की. सत्यवल साहेब 15મા પાટોત્સવ નિમિત્તે પૂજ્ય ગુરુજી પધાર્યા છે. આપણને એમનો દિવ્ય સત્સંગનો લાભ પ્રાપ્ત થાય એ માટે પૂજ્ય ગુરુના ચરણમાં હું પ્રાર્થના કરું છું એમના દિવ્ય સત્સંગ લાભ આપણને આપે. સત્યવલ સાહેબ, સત્યવલ સાહેબ, સત્યવલ. બીજું મોબાઈલ આપણે બધાએ સ્વિચ ઓફ કરી દેજો, આપણે ડિસ્ટર્બ ના થાય એટલા માટે. કથાનો સરસ લાભ લેવો છે એટલા માટે બધાએ. યુવાનોએ બધાએ પણ સત્સંગ સંસ્કૃત કોઈ આપણે ઊભા નથી થવાનું, આપણે બધાએ સત્સંગનો જ લાભ લેવાનો છે. ગુરુજીના સન્મુખ બેસીને છે. હા, અને આ બહાર જે ઊભા છે એ પણ બેસી જાવ, કોઈ ડિસ્ટર્બ ના થવું જોઈએ બાળકો સાથે. श्रीमद करुणा सागर महाराज हमने हमारी गुरु गादी में परंपरानो मान छे. हमने हमारी मान छे. हमने हमारी गुरु गादी में परंपरानो मान छे. हमने हमारी श्रीमद करुणा सागर महाराज की, श्रीमद करुणा सागर महाराज की, कैवल धाम की, जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की. सत्यवल साहेब. ओम प्रथम प्रणाम धाम जिनु सकल परावल सरले जाति शक्त व्यक्त ब्रह्मांड सकल पर जय कय कैवल नाम सनातन सर्व कीर्तारण अखिलानंद अविनाश विनाशी गुरुविद विदारण लोक चतुर्दश द्वंद्व बंध घन करण सुधारण विविध बाल गुण ग्रंथ वृंद विधि अजग उदाहरण जगणित एक रक्ष पाक्ष वसुतम पद अलंग सलंग जगतास बहु जानिन हंस निरासन काम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्माण प्राणपति सचर समारण प्रपति विनोदन्य पुरुष परम निर्मलक उपासक आन्य धाम पति देव युगल शक्ति तनया तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षीवंत सोत सलंग प्रौढ़ पद पुरुष कलमल जय करुणामय कांत कांत मध्य आर्य परा परहंस रूप सोति कुबेर निज करण स्वर मंगलाचरण परथम धरण सजन उरजान नव ग्रंथन प्रारंभ सुनहो शांत सुधार लोकय शांत पड़गते सप्तद्वीप सुरधाम
પથ બોધ શુભ સાર કહે કુબેર કર કે સાંચે હરણ પવ आद्य सकल स्वराज करुणेश सेवन करता की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की द्वितीय कुबेराचार्य श्री नानदास जी महाराज की तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की षष्ठम कुबेराचार्य श्री सीतादास जी महाराज की सप्तम कुबेराचार्य जगत गुरु श्री अविचर देवाचार्य महाराज की श्री सर्व संतन की श्री सर्व देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु आदि सारसापुरी की श्री कैवल धाम की तथा सत्संग प्रारंभ समय का सब कैवल साहेब कैवलम चिदेनम मरेणम वयनम विधानम लघुयम मोहम ममस्तु निरालम नारायणम महं न प्रणेयम जपेनम जपायम कायम नामयायम आदिवगोयम स्वयं तम समस्तु दहनम ताता ध्येयम विचन्दं विनैदे करोति विवर्धितवस्तु विधिवैविदन्तं वचन्ते रचन्तं सुनाति सनातं धिनाथम् अनन्तु पादं बहोधं लहे जन्महादं कुबेरं ते अमरं नमामि नमस्तु। श्रीमद करुणा सागर महाराज की जय, भाईवाला धाम की जय, जगत गुरु श्री अविचर देवाचार्य महाराज की जय। સત્યવલ સાહેબ બહુ આનંદની વાત છે કે આપણા મંદિરમાં 15મા પાટોત્સવ પ્રસંગે આવા સુંદર કાર્યક્રમનું આયોજન નારના મુવાડા ખાતે થયું. જો કે મને આમંત્રણ આપવા આવ્યા હતા 4-5 ભાઈઓ, એ કે અમે 4-5 જ છીએ, બાકી તો બધા ટાઈમે આવશે. ટાઈમ વહેલા આવી ગયા અને એમને કહ્યું હતું પણ ખરું મને કે તુલા 5 છે પણ 5 ને 15 થયું છે મારું નામ, પણ કોઈ હાલે તો કહ્યું હતું. માધવ પૂજાજી કહ્યું પણ તમારામાંથી કોઈનો રિસ્પોન્સ આવ્યો નહીં કે ભાઈ આપણે પણ આમાં કંઈક યોગદાન આપીએ. એટલે મેં જોયું બધા બહુ સુખી છે. એટલે જે બોલાતા ને તમે હાથ ઊંચા કરતા હતા બધાને હથેળી લેવા છે. બેનામાંથી મને નથી લાગતું કોઈ ભેંસ કે ગાય બોલતા હોય એવું. ને તો ખબર પડે હાથ. આમાંથી કોઈ એવું નથી લાગતું કોઈ હળ પકડતા હોય કે ત્યાં પડી ગયા હોય વેડા વેડિયાને પૂછું કોદારો પકડ્યો હોય કે હથિયાર પકડ્યું હોય તો હાથે ખબર પડે. એટલી નિશાની કે તમે સંપન્ન છો. બહુ સારી વાત છે. પરમ ગુરુ કરુણા સાગર મહારાજની કૃપા ઓર વધારે તમારા બધા પર ઉતરે અને તમે ખૂબ સંપન્ન સુખી બનો. અને બહેનો સંપન્ન સુખી એટલી બધી બને કે રોજ પાણી પૂરી છે કશું ખાય જ નહીં. તમને ખબર હમણાં મેં તમારા વિભાગ માટે તાલીઓ પડાવી હતી ગુરુગાડીમાં. હવે નહોતા ત્યારે તમારી તાલીઓ પડાવી. તમને ખુશી થઈ ના થઈ તમારી તાલીઓ પડી ગયા ના થઈ? એટલે ખૂબ તાલી 2 તાલી પડાવી હતી. એક આપણો જ વિભાગ જીરો નહોતો. જીરો મોટી સંખ્યા કહેવાય. એક બીજું કોઈક મૂકીએ કે માના ભાઈ
જીરોમાં તો 10 ગણી કિંમત થઈ જાય. એટલે 10 ગણી કિંમત વાળો. હવે ધ્યાન રાખજો. અને વાત સાચી છે જેમ માધવ પિતાજીએ કહ્યું કે પંચવાર્ષિક પુસ્તક પરમગુરુ પંચવાર્ષિક પુસ્તક નેમી મહારાષ્ટ્રીએ લગભગ 1940ની આજુબાજુ પ્રકાશન કરેલું. 1940 85 વર્ષ પહેલા. એમાં નાગના મોમાળાનો ઉલ્લેખ છે. તમને એમ થશે કયા ગ્રંથમાં ઉલ્લેખ છે કે કંઈ પુસ્તકની પ્રતો હવે મળતી નથી. એ પુસ્તક નેમી મહારાષ્ટ્રે લખીને તૈયાર કરેલું. તો એટલા બધા ભક્તજનો એ વખતે ત્યાં તો મને લાગે અહીંયા રસ્તા નહીં હોય. ગાડા રસ્તા છે પણ આવા તો નહીં, ગાડી આવે એવા તો નહીં, લાઈટ તો હોય જ નહીં. અત્યારે જેમ તમારા મોઢા પર કેટલું બધું છે એવું. છતાંય નેમી મહારાજ અહીંયા 3 દિવસ રોકાતા હતા. એ વખતના ભક્તોનો એવો ભાવ હતો. મંદિર સરસ બનાવ્યું, જગ્યા પણ સરસ. પણ આ મંદિરમાં દર્શને આવનારા, ઉપાસનામાં બેસનારા કેટલા લોકો, એ પ્રશ્ન ઉભો થાય. હમણાં કથા સ્તુતિ બોલાવી ત્યારે મોટા ભાગના લોકોને નહોતી આવડતી. મેં જોયું કેટલા તો ખોટું મોઢું પણ હલાવતા હતા. એ પણ જોયું. તો બધી અમારી આ યુવાન બહેનો દીકરીઓ બેઠી છે. તમારી બાજુવાળા ઉંમરવાળા સ્તુતિ બોલતા હતા, તમે નહોતા બોલતા હતા. તમને એવું નથી થતું કે આપણને કશું નથી આવડતું? તમારી બાજુમાં આગળથી બેઠેલા ઉંમરવાળા બહેનો બોલતા હતા. અમારું યુથ બિચારું આમ કરીને બેસી ગયું, કશું ના આવડતું એમ સમજે. પણ નથી આવડતું. કોઈ પણ માણસ ઉપરથી શીખીને નથી આવતા. નથી આવડતું અને કાયમ માટે નથી આવડતું એવું નથી. આપણે તો ભણ્યા છીએ એવું કે પડતા પંડિત વિપજે, લખતા લહીઓ થાય, 4 ઘઉં ચાલતા લાંબો પંથ કપાય. શીખવાની ઉત્કંઠા હોવી જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ. ઘણી એવું મેં સાંભળ્યું કે બધા ઉપાસના કરતા હોય 4-5 જણા, તો તમે બેસતા હતા તો કે એ બધા કડકડ બોલે છે, મને આવડતું નથી. એટલે આમ જરાક શરમ આવે છે. એવું શરમાવાની જરૂર ને, શીખવાની જરૂર. જે આ કથા સ્તુતિ બોલ્યા, પ્રાર્થના બોલ્યા કે ઉપાસના બોલ્યા, એ ઘરતુથીમાંથી શીખીને આવેલા નથી. ઘરતુથી ખબર પડે છે? કેટલા લોકો ખબર ઘરતુથી એટલે છે? નવી પેઢી નહીં ખબર. કે કરતા તો બધી બહુ વસ્તુ આવી ગઈ ને છે. આપણે જૂની ઘરથી ગોળની બનતી હતી છૂટી ગઈ. એટલે બાળક જન્મે એના મોંમાં જે ગળ્યું પાણી આપવામાં આવે ને, ઘરથી કહેવામાં આવે. ગળા પરથી ગળ શબ્દ એટલે શરૂઆતમાં તો બીજું કશું લઈ શકે નહીં માતાના દૂધ સિવાય. તો એ જન્મ વખતે આપ્યું ત્યારે કે બધું શીખી ગયા એવું નથી. ધીમે ધીમે શીખવા માટે પ્રયત્ન કરીએ.
અને આવું સુંદર મંદિર આજે તો મેં જોયું બધા ખાસા બધા ભાવ તિલકવાળા છે. ગુજરાત નિહાર એવું કર્યું ને તમે ગુજરાતી નિહાર જો ઇન્સ્પેક્શન આવે ત્યારે જરાક બીટ નિરીક્ષક આવે. કરુણાસાગર મહારાષ્ટ્રે આપણે 9 નિયમ આપ્યા છે. એ 9 નિયમ આપણા જીવનમાં ચોક્કસ પાડવા જોઈએ. એનો પહેલો નિયમ છે વહેલા ઉઠવાનો. પહેલા તો લોકો વહેલા ઉઠી કે વહેલા સુઈ જતા હતા. અત્યારે આમ માણસો નવરા બહુ છે પણ ટાઈમ નથી. બહુ ઉંમરવાળા ઘરેડિયા લોકો એમને પૂછો તો પહેલું જીવન કેટલું અઘરું હતું, કેટલું અઘરું જીવન. કપડમાં જવું હોય તો ચંપલ હલકી નાખે, મતલબ ચાલી નાખે. અને ચંપલ હોય તો હોય. જોડા હોય ચામડાના, અને તે પછી ચોમાસું હોય તો મૂકી દેવા પડે. ચામડાનો હોય કે પછી ચામડું જાય, પછી ચોમાસું જાય પછી શું કરે કરતા પહેલા ખબર છે? દિવેલ લગાવી દે. કેટલા લોકો તેલ ખાય જોડા ને ચણા ખાય ઘોડા. એ જ નહીં કહેવાય. તો એ જીવન એટલું દુષ્કર. રાંધવાના વાસણો માટીના હોય, અડધોઈ જાડા, ગરમ થતો જ વાર લાગે. મને ચૂલો ફૂંકવો પડે પાછો. અમેરિકાના ઈરાનના પ્રતાપે કદાચ પાછો આવે ખરો, કશું નહીં. અને ચૂલો જ્યારે ચોમાસામાં ફૂંકવાનો હોય ત્યારે શું દશા થાય? એટલે બધું પલળેલું હોય, બાળવાની જે વસ્તુ હોય. તો અત્યારે એની અપેક્ષાએ જીવન સરળ થઈ ગયું. પણ જેમ જીવન સરળ થાય તેમ માણસ આળસુ વધારે બને. સંઘર્ષનું જીવન હોય ને એ માણસનું ઘડતર કરે, અને સગવડિયાવાળું જીવન હોય, સગવડતાથી ભરેલું, એ માણસને આળસુ બનાવે. સગવડતાવાળા જીવનની આ એક પાછી ખામી છે મોટી. બધું સગવડ મળે. પહેલા લોકો કહે છે કુએ પાણી ભરવા જતા હતા. હવે કેટલા એવા છે લોકો કે પાણી આવે તો નીકળી ગયો છે. ઘરમાં પાણીના ગોળા મૂકવાનું શું કહેવાય? છોકરીઓ તમને ખબર છે? નહીં, જોયું નથી. પાણીયારું નહીં જોયું, વરગણી નહીં જોયું હોય. ખરું કે મોટું 1 10 ફૂટ લાંબુ હેન્ગર હોય, નાના નાના હેન્ગર નહીં. બધાના એના ઉપર લટકાયેલા હોય હેન્ગર.
વસ્તુ જાય એટલે શબ્દો જતા રહ્યા. કેટલાના ઘરમાં મુજારું છે? તો મુજારું તો ગાળ બની ગયું. તો એક વસ્તુ એ માણસે સાવધાની ક્યાં રાખવાની છે કે સગવડતાના આપણે ગુલામ ના બની જઈએ. મહત્વ છે સગવડતાના વ્યવસ્થાના આપણે ગુલામ ના બની જઈએ. ગુલામ બની જઈએ તો શરીર આપણું શરીર ને મન બંને નબળા પડે. અને એ બધી સારી ટેવો આવે. આ તમે 9 નિયમ પાડો. સવારે વહેલા ઉઠવું. કરુણાસાગર મહારાજે લખ્યું છે, ભોર ભય પ્રગટે જેનું ભાન, સાવધાન થવું કરી સ્નાન. સૂર્યોદય થાય ત્યારે સ્નાન કરીને સાવધાન થઈ જવું, એને તૈયાર થઈ જવું. તો અત્યારે મોટામાં મોટી બીમારી છે લોકોની. જેમ સુખી થયા તેમ સુખી નહોતા થતા વહેલા ઉઠતા હતા. ખેડૂતોને ખેતરમાં જવાનું હોય, બહેનોને ભેંસો ગાયો દોવાની હોય, વાસણું ભરવાનું થઈ જાય. અત્યારે કામ નથી થતા કે પડી